કે જીવાભાઈ આવે છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયો જોવાય ગાઈસ, કેમ કે તમે સમજી જ જાય છો, આપણો કાંઈ કહેવાની જરૂર છે નહીં, કારણ કે મહાદેવ છે આપણી પાછળ. એટલે જો કે મહાદેવ ઓલવેઝ વિથ મી. મહાદેવ મહાદેવ મહાદેવ. તો મિત્રો મને દી થાય નકશો ન હોય તો મજા જ ન આવે યાર. સાચું યાર, નકશો હોય તો અત્યારે બગીચામાં જતો હોય, અને અત્યારે હું બગીચા આમ જાઉં જોઉં ને એમ થાય હે નકશો હોત તો કઈ મજા આવે. ત્યાં બેઠા હોય અને વાહ વાહ જેવું નકશો હિસકા ખાતો હોય, કેવી એન્જોયમેન્ટ કરતા હોય. પણ અહીંયા તો બેવું પડે છે બરાબર. હા એટલે એ નથી કરતો હું વિડીયો હું બનાવું, પેલેસ નથી પૂરતો. હા મારે તો બસ હું એમ કહેતો હતો કે નકશું હોત તો કઈ મજા આવે. નકશું છે પછી નાના નાના બચ્ચા પાલટી તો થોડાક દીમાં પાછા આવશે જ ને, બીજું શું. હવે ઘરે જવાનું છે. ઉતાવળ શું કામ છે ખબર છે? કેમ કે માવા વાળવાના છે મિત્રો. માવા વાળવાના છે, 5 વાળા વાળવાના છે, 10 વાળા, 15 વાળા, હજી ઘણું બધું કામ છે. હાલો તો હજી ઘરે જઈને તો હાલો ઘરે જઈને કહું તમને. મહાદેવના મંદિરેથી આવી જાઓ મિત્રો. ગાડી હાલ લઈને નહોતો ગયો, ખબર તો છે તમને. અને વાગ્યા છે 11:15 અને માવા વાળ નાખ્યા. 10 વાળા વાળ્યા, 5 વાળા વાળ્યા, 15 વાળા વાળવાના હતા, પણ એની પડીકી પણ નહોતી. પડીકી તો પેલા 5 વાળાની નહોતી અને 10 વાળાની નહોતી. વોપારી કશું ફૂલ સ્ટોક હતો. પછી પાઉચ પણ ફૂલ હતા. ફૂલ 2 સ્ટોક, 2 પાઉચ પડેલા હતા મોટા આખા. ગાંઠિયા, ચાય, નાસ્તો બધું કમ્પ્લેટ. એ જે વિડીયો જડાવી લો ને પછી મેં કીધું ચાલુ કરીએ આપણે બ્લોગ. અને આજ તો ઋતિકભાઈને મૂકવા જવાનું છે. અને મારી ગાડી જો અમે રવાય દેખાય ને જાયમો વાતો હોય કે જીવાભાઈ આવે છે. જીવાભાઈ જો હું દરવાજો ખોલું છું. હું જ આવા જ છું હમણાં ઓલા મૂકવા ઋતિકને. કચરાનો ડબ્બો અલ્પા લઈ લઉં કે હાલશે? હાલશે. જો મિત્રો તડકો આવ્યો તો આમ જો હરિયાળી થવા મળી ને, હવે લીલોતરી. આમે જો ઘાસ ઉગવા મળી, જોયું ને? હજી તો ટ્રેલર છે ભાઈ, હજી તો આખા અડધમ બધે થઈ જાય ઘાસ ઘાસ. મારી ગાડીઓ પડી ત્યાં ટેટ લાવી જાય ઘાસ. ઋતિક કેમ દેખાણો નથી આજ? પિક્ચર જોતો હતો. વાહ. કયું બોય? તો બોય ખાલી બોય. એ પપ્પો કોણ ચલાવે? ખાલી આંટો મારીને પાછા ભાગાવાડી રોડ ઉપરથી. પિક્ચર કોઈ જોવા નીકળ્યું ભાઈ? તો બ્લોગમાં ન આવે પિક્ચર. હું જ્યાં થતો હોય ત્યાં વિડીયો આવે મારે હારવાર કેમેરો. ખબર તો છે તને? અને મોટબા શું કહે છે અમારે? મોટબા શું કરો? લે વાહ, ફાસ્ટ બોલવાનું મારે કઈ એવું જ ન પડ્યું. મોટબા પહેલેથી બોલ્યા ભાત મૂક્યા છે. વાહ મોટબા વાહ. જો એમ હોવું જોઈએ. આમાં ભાતની સુગંધ આવે છે આમાંથી. વાહ ઋતિક વાહ, રોસ્ટ કરી દીધો બાકી રોસ્ટ. હા ઋતિક હા. તો જવાનું છે ને કાલ? ટેસ્ટ કરતી ને કે પમદી? તો એ ક્યારે બતાવે માર્ક? 3-4 દી પછી હોય એમ ને માર્ક. કાલ તો ઋતિકભાઈ વી આવ્યો છે. કાં હાલીને આવ્યો? શેમાં આવ્યો? આપણે રસ્તા ખબર ઓલા ક્યાં આ ઓલા તમે ઓલું લખાયું? હા નાથી આમ સીધો વડલે નીકળ્યો. તો ત્યાં વડલે શું કામ નીકળ્યું? પછી રિક્ષામાં બેસી ગયો પછી આ ગામ આવ્યું કે આમોટબા રવિવાર જવાનું છે આપણે. અને મોમ આવે છે. મોમ શું કામ આવે છે? જો અત્યારે તો એટલી લીલોતરી છે મિત્રો. હજી તમે ઘડીક ચોમાસું હજી 15-20 દી થાય ને પછી તમે જોજો કેટલું હોય છે. અહીંયા લગી હશે. જો અહીંયા લગી આપણે એટલું લીલું થઈ ગયું છે.
હું વાટે છું યાર, કેતી બધું થાય લીલું લીલું, મને કારણ કે બહુ ગમે ગાઈસ. હા ના રે ના, કોણ અનિલ દાદા? કોણ હા એમ નહીં એ નથી જા કાંઈ. હાલ તો જાઉં ને. મેં તો છે ને, મેં તો તું નહીં રે, મેં તો પછી મને યાદ આવ્યું, મેં તો તડકો છે ખોટો, મેં તો તડકામાં નથી રાખવો તને, એટલે અહીં બી તમે તારે. અનિલ દાદા નથી, ઋતિક આજ તો આવી છો લેવા. ફોન લેતા આવશો તમારો. હા ઓલું લાના કપડા લેવા જવાનું છે. હા સારું યાદ દેવડાવ્યું. અત્યારે ઘરમાં જ છે બોલ. પણ અન્ના ન ભૂલતા. હાંજરમાં બોલ બસ. On the corner where the shadows creep, whispers of the city, secrets they keep. ઋતિકભાઈની સ્કૂલે પહોંચ્યો. હાલો જવું છે, જવું છે. જવું પડે ને. કાલ તો હું તો જઈ આવ્યો કા ઋતિક, આજ આવીશ તમે તાર લેવા હો ને. ફોન લેતા ફોન લેતા આવીશ. ખબર જ હતી મને તો એ બોલીશ. લેસન બેસન બધું કમ્પ્લીટ છે ને, બધું કાંઈ વાંધો આવે એમ નથી ને કાંઈ? બાકી છે લેસન? હાલ સાહેબને કહેતા હોય વાર છે કે જવું છે? હે ખબર કેટલા વાગે? 11:42 થઈ. જવું છે કે ઊભો રહો ઘડી? પડશે જ તે. તે એટલે અહીંયા તો જો મોમ ઘઉં સાફ સફાઈ કરતા લાગે છે ઘઉંની, અને વાગે છે 1. તો અમે હવે બેસી જાય જમવા. તો હવે 5:30 થઈ ગયા છે. હવે જઈએ આપણે ઋતિકને લેવા. ગામમાં પણ જવાનું છે, એટલે મારે ઋતિકની બેને જવાનું છે. તો ચાલો. હું તો અત્યાર સુધી એડિટિંગ કરતો હતો, સવારનું બાકી હતું ને એડિટિંગ, અત્યારે કરતો હતો એડિટિંગ. પહોંચી ગયો ઋતિકભાઈની સ્કૂલે, અને હવે અહીંયાથી જવાનું છે સીધા ગામમાં. અને ઋતિકભાઈ આવી ગયો છે, તમને તો દેખાતો છે મારી પાછળ. તો જાવું છે ને ગામમાં? હા ગામમાં જવાનું? હા તો ચાલો ગામમાં આપણે જાવું છે ને? હા. તાર પપ્પાને ફોન કરી દે હાલે. ચાલો ગાઈસ અમે જાતે હોય ગામમાં. હાલો પાછી ગાડી ઉતારવી પડશે ને, કઈ અકડ બકડ નથી કરવી. આજ લઈ જવાની છે, માલ લેવા જવાનું છે હવે. અને મોમ ક્યારના શું બનાવો છો? ગાંઠિયા પાપડી. લે એની ભાષા જોવો એકવાર તમે, સુધરી ગઈ ભાષા. નકર તો વિડીયો ન ચાલુ હોય ને ત્યાં એમ કે સેવ, બરોબર? અત્યારે વિડીયો ચાલુ છે ને ત્યાં અત્યારે એમ કે સેવ ગાંઠિયા. ગાંઠિયાને શું કે ખબર? ગાંઠિયાને શાક કરવાનું છે એમ. અત્યારે વિડીયો ચાલુ છે તો એમ કે ગાંઠિયા. લે વાહ, જોયું? વિડીયો બધાને શીખવાડते हैं બધું. આવી ગયો માલ લઈને કાંઈ. એટલો આજ થાકી ગયો છે, એટલો થાકી ગયો છે ને, આવીને તરત સીધો હવે ધાબા પર જ જાઉં છું, એટલે બેસવા નહીં ચાલે. આપણે દીવાબત્તી કરવાનો સમય થઈ ગયો છે. હા મજા આવે હિંચકા ખાવાની. ચલ કેટલી મજા આવે હિંચકા ખાવાની. હવે તો વરસાદ વયો ગયો કા, એટલે આ બાજુ વયો ગયો છે. શિવરમાં તો નથી પડતો, બીજે પડતો હોય તો આપણને કંઈ ખબર નહીં. અહીંયા આવ્યો હતી ભૂખા તો કાંઈ આવું મિત્રો, મસ્ત આવી ગયો. હવે તો અત્યારે ગરમ પાણીએ નાહી લઈશ મસ્તીની. ગરમ પાણીએ જેમ મજા આવે ને, એક નંબર મજા આવે. શેનું કરવાના? તમારું ભલું પૂછો. અને હવે મિત્રો આપણે બ્લોગ એમ કરી નાખીએ. થાકી ગયો. વાગ્ય છે 7:45. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.